This crispy snack is ready in just 5 minutes. So crunchy and delicious. You have to try this. એકવાર તમે આ ચટપટો પાણીપુરી ફ્લેવર વાળો મુરમુરો જરૂર ટ્રાય કરજો. એટલો ટેસ્ટી બને છે ને કે તમે ખાતા જ રહેશો તો પણ તમારું પેટ નહીં ભરાય. અને સૌથી મજાની વાત એ છે કે આ મુરમુરો એકદમ ક્રિસ્પી બને છે જેને ખાવાની ખૂબ જ મજા આવે છે. તો ચાલો આજે કંઈક અલગ જ બનાવીએ આરામથી, કોઈ ઉતાવળ વગર. તો સૌથી પહેલા આપણે એક મસાલો તૈયાર કરી લઈએ. એના માટે એક બાઉલમાં 1 ચમચી કાળું મીઠું, 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી આમચૂર પાવડર અને 1 ચમચી ચાટ મસાલો નાખી બધાને મિક્સ કરી લેશું અને આ મસાલાને સાઈડમાં મૂકી દેશું. હવે કડાઈમાં તેલ ગરમ કરવા મૂકીશું. તેલ થોડું ગરમ થાય એટલે તેમાં 1/4 કપ મગફળી ઉમેરી તેને તળી લેશું. તો મગફળી સરસ રીતે ફ્રાય થઈ ગઈ છે તો તેને પણ નીકાળીને સાઈડમાં રાખી દેશું. હવે એ જ ગરમ તેલમાં ગેસ બંધ કરીને લીલા ધાણા ઉમેરીને ફ્રાય કરી લેશું જ્યાં સુધી તેમાંથી બધું મોઇશ્ચર નીકળી ન જાય. પછી એ જ તેલમાં થોડો ફોદીનો નાખી તેમાંથી મોઇશ્ચર નીકળી ન જાય ત્યાં સુધી ફ્રાય કરી લેશું. પછી તેમાં મીઠો લીમડો અને ઝીણી સમારેલી લીલી મરચીને તળી લેશું અને બધાને ઠંડુ થવા દેશું. ઠંડુ થાય પછી તેને મિક્સર જારમાં નાખી પીસી લેશું. થોડો તળેલો લીમડાને સાઈડમાં બચાવીને મૂકી દેશું જેનો ઉપયોગ પાછળથી કરીશું. જો તમને તેલમાં ફ્રાય કરવું ન ગમતું હોય તો તમે એર ફ્રાયર કે ઓવનમાં પણ ડ્રાય કરી શકો છો. હવે પેનમાં 4 થી 5 કપ મુરમુરા ઉમેરી ધીમી આંચ પર 5 થી 6 મિનિટ સુધી રોસ્ટ કરી લેશું. જ્યાં સુધી મુરમુરા સરસ રીતે ક્રિસ્પી ન થાય ત્યાં સુધી રોસ્ટ કરીશું. હવે એક મોટું વાસણમાં રોસ્ટ કરેલા મુરમુરા ઉમેરીશું. તેના ઉપર તૈયાર કરેલો મસાલો, ફ્રાય કરેલી લીલી મરચી ઉમેરીશું, ફ્રાય કરેલી મગફળી, તેના પર રાઈસ સેવ અને આલુ ચિપ્સ ઉમેરીશું. ને જે લીમડો બચાવીને રાખ્યો હતો તે પણ ઉમેરી દેશું અને આ મસાલાને બધાને મિક્સ કરી લેશું. ને હળવા હાથથી સારી રીતે મિક્સ કરી લેશું. તો બસ તૈયાર છે ચટપટો પાણીપુરી ફ્લેવર વાળો મુરમુરો. તો એકવાર જરૂર ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં કહેજો કે કેવો લાગ્યો.